નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના વિજ્ઞાન વિષયનો 12મો પાઠ જંગલો આપણી જીવાદોરી. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરજો. ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કયા પ્રાણીઓ સામાન્ય રીતે જંગલમાં ઊંડા વિસ્તારમાં રહે છે? તેનો જવાબ છે જંગલમાં વધુ અંદરના વિસ્તારમાં જંગલી સુવર, જંગલી બળદ, શિયાળ, સાહુડી, હાથી જેવા પ્રાણીઓ રહે છે. બીજો પ્રશ્ન, જંગલ તેમાં વસતા સજીવોને કઈ કઈ સુવિધા પૂરી પાડે છે? તેનો જવાબ છે જંગલ તેમાં વસતા સજીવોને આશ્રય, ખોરાક તેમજ વસવાટ પૂરો પાડે છે. ત્રીજો પ્રશ્ન, જંગલમાંથી મળતી કોઈ પણ 5 પેદાશોના નામ આપો. તેનો જવાબ છે પહેલું લાકડું, બીજું ગુંદર, ત્રીજું તેલ, ચોથું મધ, પાંચમું કાથો, છઠ્ઠું છે ઔષધિ. પ્રશ્ન નંબર 4, વૃક્ષના પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને શું કહે છે? તેનો જવાબ છે વૃક્ષના પ્રકાંડના ઉપરના ડાળીવાળા ભાગને વૃક્ષની તાજ એટલે કે તે મુગટ કહેવાય છે. પાંચમો પ્રશ્ન, ઊંચા વૃક્ષો તેનાથી નીચા વૃક્ષ અને અન્ય વનસ્પતિને કઈ રીતે મદદરૂપ બને છે? તેનો જવાબ છે જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષ પર છવાઈને છત્રછાયા પ્રદાન કરે છે અને જંગલોની સૌથી ઉપરના વિસ્તારે છત્રછાયા વરસાદને ઝડપથી રોકે છે. આથી નીચા વૃક્ષો અને અન્ય વનસ્પતિઓને વરસાદનો સીધો માર લાગતો નથી. આ રીતના મદદ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, જંગલમાં ઊંચાણવાળા વિસ્તારથી નજર કરતાં કેવું દેખાય તેનું વર્ણન કરો. તેનો જવાબ છે ઊંચાઈવાળા વિસ્તાર પરથી જંગલોને મોટાભાગના વિસ્તાર જોઈ શકાય છે. વૃક્ષોની ઉપલી, મધ્ય, નીચલી હરોળના કારણે ત્યાંથી જમીન દેખાતી નથી, કારણ કે વિવિધ વૃક્ષોના મથાળા દ્વારા ભૂમિ પર લીલી ચાદર પથરાયેલ છે. સાતમો પ્રશ્ન, જંગલમાં તળિયે સડતા પર્ણોમાં કયા સજીવો જોવા મળી શકે? તો જવાબ છે જંગલમાં તળિયે સડતા પર્ણોમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો અને અનેક પ્રકારના નાના જીવજંતુઓ જેવા કે કીડીઓ, જીવડા, ઈયળ વગેરે જોવા મળે છે. આઠમો પ્રશ્ન, સેન્દ્રિય પદાર્થ એટલે શું? તેનો જવાબ છે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ કહે છે. ભૂમિમાં વસતા સૂક્ષ્મજીવો અને અન્ય અનેક નાના જીવજંતુઓ, મૃત વનસ્પતિઓના અવશેષો અને પ્રાણીઓની પેશીઓ બનાવે છે અને તેમના ઘેરા કાળા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવી નાખે છે. નવમો પ્રશ્ન, જંગલોના તળિયે કાળી જમીનનું સ્તર 7ની હાજરી સૂચવે છે. તેનો જવાબ છે જંગલના તળિયે કાળી જમીનનું સ્તર સેન્દ્રિય પદાર્થોની હાજરી સૂચવે છે. 10મો પ્રશ્ન, હરણા જેવા પ્રાણીઓને જંગલ કેવી રીતે મદદરૂપ થાય છે? તેનો જવાબ છે હરણા જેવા તૃણાહારી પ્રાણીઓને જંગલ વસવાટ અને ખોરાક પૂરો પાડે છે અને શિકારીઓથી બચવા ગીચ જાળી પણ પૂરી પાડે છે. 11મો પ્રશ્ન, ફૂગ પોતાના જીવન માટે કોના પર નભે છે? તેનો જવાબ છે ફૂગ પોતાના જીવન માટે વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેના ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં પણ ફેરવે છે. ફૂગ. 12મો, જંગલ તેમાં રહેલા લોકો કયા કયા પદાર્થો પૂરા પાડે છે? તો જંગલ તેમાં રહેતા લોકો ખોરાક, રહેઠાણ, પાણી અને દવા પણ પૂરી છે. આ લોકોના જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન ધરાવતા હોય છે. 5મો પ્રશ્ન છે માગ્ય મુજબ ઉત્તર. પેલું, આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશને તીર આપવાનું ભૂલી ગયેલ છે. નીચે આપેલ શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો અને પ્રક્રિયાની દિશા જણાવો. તો આ છે વાદળી, બરાબર. અહીંથી ઓક્સિજન નીકળે, કાર્બન ડાયોક્સાઇડ. પછી આ છે જમીના, આ વાતાવરણ, આ પ્રાણીઓ, આ વનસ્પતિ બધી, આ જળ સપાટી. 6મો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પેલું, નીચેના પૈકી કોણ જંગલી પ્રાણી નથી? તો એ છે ઊંટ. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વૃક્ષ જંગલ વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં પણ સામાન્યતઃ જોવા મળે છે? તો છે લીમડો. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ વન્ય પેદાશ નથી? તો છે પેટ્રોલ. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જંગલની પેદાશ નથી? તો
તો છે કેરોસીન. 5મો પ્રશ્ન, સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરી સેન્દ્રિય પદાર્થ બનાવે છે. 6ઠો પ્રશ્ન, કયો સૂક્ષ્મજીવ વિઘટક તરીકે કાર્ય કરે છે? તો એ છે ફૂગ અને જીવાણુ, એટલે કે ડી ઓપ્શન આવશે, બી અને સી. 7મો પ્રશ્ન, નીચેનામાંથી કોના ખોરાક મૃત પ્રાણીઓ છે? તો એ છે શિયાળ, ગીધ અને કાગડો, એટલે કે આપેલ તમામ. 8મી ખાલી જગ્યા, વનસ્પતિ બાષ્પીભવન દ્વારા હવામાંથી પાણીની વરાળ મુક્ત કરે છે. 9મો પ્રશ્ન, નીચે આપેલમાંથી કયું વિધાન સાચું નથી? તો વનસ્પતિ પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી. 7મો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, જંગલ હવા અને જળનું શુદ્ધિકરણ કરતા છે. બીજું, જંગલ વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે ઘર પૂરું પાડે છે. ત્રીજું, છોડવાઓ જંગલનું સૌથી નીચેનું સ્તર બનાવે છે. ચોથું, ઘેરા રંગની જમીનમાં મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલા હોય છે. 5મું, જીવજંતુઓ, પતંગિયા, મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને પરાગનયનમાં મદદ કરે છે. 6ઠું, સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને સેન્દ્રિય પદાર્થથી ભરપૂર બનાવે છે. 7મું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે. 8મું, વૃક્ષો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું પ્રમાણ જાળવે છે. 9મું, વૃક્ષો મૂળ દ્વારા પાણી લે છે અને હવામાં બાષ્પ, એટલે કે વરાળ સ્વરૂપે પાણી મુક્ત કરે છે. 10મું, ગીચ ઝાડીઓ અને ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરા પાડે છે. 11મું, જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેના મળ અને પગલાંના નિશાનથી ઓળખી શકે છે. 12મું, જંગલો વાતાવરણ, જીવનચક્ર અને હવાની ગુણવત્તાને અસર કરે છે. 8મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરીને જણાવો. પહેલું, જંગલો એ લીલા ફેફસા છે, વિધાન સાચું છે. બીજું, જંગલમાં મનુષ્યના અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચતી નથી, વિધાન ખોટું છે. ત્રીજું, અલગ અલગ વૃક્ષોને અલગ અલગ પ્રકારના મુગટ હોય છે, સાચું છે. ચોથું, દરેક જંગલમાં એક પ્રકારના વૃક્ષો જ હોય છે, ખોટું. 5મું, જુદા જુદા જંગલોમાં પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે છે, વિધાન સાચું છે. 6ઠું, વનસ્પતિની છાલ પર તથા પર્ણો પર નાના જીવો જોવા મળે છે, વિધાન સાચું છે. 7મું, માંસાહારી પ્રાણીઓ ખોરાક અને પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે, વિધાન સાચું છે. 8મું, સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ વનસ્પતિઓ પોષક તત્વો તરીકે કાર્ય કરે છે, વિધાન સાચું છે. 9મું, સડેલા પદાર્થો ભેજવાળા અને હુંફાળા હતા, વિધાન સાચું છે. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.